वल्लभाद गिरिराज श्याम सुंदर श्री अमने श्री गुसाई जी परम श्री गोकुल नाथ की दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री। बधाई वैष्णव ने जाजा करीन जय जय श्री गोकुलेश, जय जय श्री गोकुलेश, जय जय श्री गोकुलेश। રળિયામણા દિવસો તમે એક જ મિનિટ રીખો. રળિયામણા દિવસો શ્રાવણના સરવરિયા એવો પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ, એવું બ્રહ્મ સંબંધ મંત્રનું પ્રાગટ્ય, એવું મધુરાષ્ટકનું પ્રાગટ્ય, એવું યમનાષ્ટકનું પ્રાગટ્ય, એ બધો આનંદ હજી હૈયામાં ભરેલો છે. ત્યાં રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની વધાઈઓ બેસી ગઈ અને આપણે બધા અત્યારે રાધાજીના પ્રાગટ્ય ઉત્સવનો આનંદ લઈએ છીએ, પરમાનંદ લઈએ છીએ. રાધે રાધે બિના શ્યામ આધે આધે. આજે આપણે બધા વલ્લભને આધીન, વલ્લભ ઠાકોરજીને આધીન, અને ઠાકોરજી રાધાજી એટલે કે સામને જે. પણ આપણે બધા જે પ્યોર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ એ રાધાજીનું નામ નથી લેતા. કારણ કે આખું ભાગવત તમે, મેં અને આપણે વાંચીએ છીએ, સુબોધિનીજી પણ વાંચીએ છીએ. આપણા સામર્થ્ય પ્રમાણે વલ્લભ આપણને એનો ભાવાર્થ સમજાવે છે, અને જેમ જેમ સમજાવે છે તેમ તેમ આપણને ખબર પડતી જાય છે કે પુષ્ટિ માર્ગ કેવો અગાધ છે, કેવો વિશિષ્ટ છે. આજે બધાને પુષ્ટિ માર્ગમાં સ્થાન નથી. આજે તમે 84 બેઠક હોય કે 252 બેઠક હોય કે ગોકુળનાથજીની 13 બેઠક હોય, તમે ગમે ત્યાં જાઓ તમને પહેલાં પૂછશે બ્રહ્મ સંબંધ લીધું છે? જો તમે હા પાડો અને તમારા કંઠમાં કંઠી જુએ, કંઠમાં ધારણ કરાય તે કંઠી, શ્યામની અગ્રેસર રે તે સામગ્રી, શ્યામના અંગમાંથી ઠંડી ઉડાડે અંગીઠી. આપણા પુષ્ટિ માર્ગીય શબ્દો પણ બધાને જલ્દી સમજાય નહીં. કેમ? પ્રગટ કરી રસ જાય. અમારા સૌરાષ્ટ્રમાં મોહનથાળ ન બોલે, ઢાળો બોલે. અમારે ત્યાં મેસૂબ ન બોલે, જાળીવાળો બોલે. અમારે ત્યાં જલેબી ન બોલે, આંકડાની સામગ્રી બોલે. અમારે ત્યાં બુંદી ન બોલે, રસવાળી સામગ્રી બોલે. સવાર સુધી ચાલે. મારે કહેવાનો આશય છે પુષ્ટિ માર્ગ જાહેર નથી. પેલા બ્રહ્મ સંબંધ મંત્ર છપાતો જ નહીં, કારણ બ્રહ્મ સંબંધ મંત્ર અપરસમાં જ બોલાય, પ્રભુની સન્મુખ જ બોલાય અને પ્રભુ પાસે જ બોલાય. ધીમે ધીમે સમય બદલાતો ગયો, એમ પરિવર્તન આવતા ગયા, અને પરિવર્તન એ આપણા જીવનનો નિયમ છે. આજે પહેલાં જેટલી અપરસ પડાતી હતી અત્યારે, જો અત્યારે એટલી પાડીએ તો આપણા બાળકો અને બધાય વિમુખ થતા જાય. શરૂઆતમાં જ્યારે મેં સત્સંગની શરૂઆત વલ્લભે કૃપા કરી ત્યારે બધા એક જ ડરે, એલા બેન ઠાકોરજી પુષ્ટ કરાવાય, પણ અમારા ઘરમાં કહે છે અપરસ ન સચવાય, આઘાર્યો, આને અડવાનું નહીં, તારે અહીંયા આવવાનું નહીં. તો આવા પ્રતિબંધ જ્યાં હોય ત્યાં બાળકો પણ નજીક ન આવે અને ઘરના પણ દૂર ભાગે.
પહેલાં કેમ આટલું બધું સચવાતું હતું? સહજ હતું. પહેલાં ડેલી બંધ મકાન હતા, વાડામાં ગાય બાંધી હોય, એક ઢાળિયામાં બધા વૃક્ષ હોય, ફૂલ હોય અને કૂવો હોય. કૂવો ન હોય તો ડંકી હોય. આ જૂના માણસોને બધાને ખબર હશે. એટલે બધું. અને કોઈને અપડાઉન નહોતું કરવાનું. કોઈને સવારથી સાંજ નોકરીને પેટ રડવા બહાર નહોતું જવું પડતું. અત્યારે પરિસ્થિતિ એ છે કે દરેક ઘરમાંથી એકાદ બે જણ તો જોબ કરતા જ હોય. હવે કોઈ ગાંધીનગર જતું હોય તો કોઈ બાવળા જતું હોય, કોઈ નડિયાદ જતું હોય કે કોઈ બરોડા જતું હોય. અરે આટલામાં જતું હોય કે નરોડા હોય કે અસારવા હોય ને મારા વાલા, તો 1.5 કલાક વહેલું નીકળો. ટ્રાફિકની ચિંતા, રસ્તામાં ક્યાંય ભરાઈ ન જાય એની ચિંતા, વાહન લઈને જતા હોય તો પંચર ન પડે એની ચિંતા. એટલે અત્યારે આપણે પહેલાં જેટલી અપરસ કે પહેલાં જેટલું બધું સાચવી શકતા નથી. પણ એને લીધે પ્રભુને છોડી દેવાની જરૂર નથી. પ્રભુ અપરસ માટે આપણા ઘરે નથી બિરાજતા. પ્રભુ આપણા ભાવ માટે બિરાજે છે. ભાવ વિનાનું એટલે અમારે કાઠિયાવાડમાં એક કહેવત છે, મન વિનાનું મળવું અને ભી તારે ભળવું. આ તમે બધા જ નથી. હું એકલી અહીં બેઠી છું, આય નથી. હવે હું સત્સંગ કરું તો ભીત સામે જોઈને કરું ને મારા વાલા, મારા ભાવ ન આવે. હું બોલું તોય મને એમ થાય કે મારા પ્રભુ માટેના ગુણાનુવાદ જે વલ્લભ મારા મુખ દ્વારા બોલાવી રહ્યા જ એ નીચે પડે છે. અને નીચે પડે એટલે ધૂળવાળા થઈ જાય. આ તો તમે બધા બેઠા છો ને, તમે વિડીયો પછી જોજો, બધાના મુખ પર જુદા જુદા ભાવ છે. એક ભાવ નથી કોઈના મુખ પર. કોઈના હૃદયમાં ગોકુળનાથજી બિરાજીને રાજી થાય છે કે આજે ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, આજે પાંચમ છે, આજે રીઠોરામાં આનંદ થઈ રહ્યો છે અને આજે સત્સંગ રાખ્યો તો કેવું સારું કર્યું. કોઈના હૃદયમાં એવો ભાવ છે કે ભલે આપણે વ્રજમાં નથી જઈ શકતા પણ વ્રજની વાતો સાંભળવા મળે તો આપણે વ્રજને અહીંયા લઈ આવીએ. મારો કહેવાનો આશય એ છે કે બધાના મુખ પર જોઈને મને બોલવાની પ્રેરણા વલ્લભ કરી રહ્યા છે. જો તમે બધા ના હો, રીખો એક મિનિટ, તો પુષ્ટિ માર્ગ એક જ આવો છે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. આ બધી લીલા બધાય જાણો છે, બધાને એનું અનુસંધાન. પણ એમાં એક વિશિષ્ટ વાત એ હતી, વલ્લભે કહ્યું, દમલા એ માર્ગ મેને તેરે લીએ પ્રગટ કિયો હે. આ માર્ગ વૈષ્ણવો દ્વારા ફલિત છે. જો અહીંયા આપણે બધાય વૈષ્ણવ છીએ, આપણે બધા એક જ માળાના મણકા છીએ. આ માળાના મણકા બધાય ગોઠવાયેલા છે. એકલો સફેદ દોરો હોય ને માળા પહેરું તો એને માળા કંઠી ન કહેવાય, પણ અંદર મણકા છે એટલે આને કંઠી કહેવાય છે. તો આજે આપણે બધા ભેગા થઈને ભગવત ગુણાનુવાદ કરીએ છીએ તો વૈષ્ણવો દ્વારા થાય છે. એટલે આ માર્ગ વૈષ્ણવ દ્વારા ફલિત છે. દમલા એ માર્ગ મેને તેરે લીએ પ્રગટ કિયો હે. અને એનું આ સાક્ષાત ઉદાહરણ છે કે આજે અઠવાડિયામાં 4-5 હું આવી રીતે, હવે થાકી જાઉં છું, નથી જાતી બહુ, પણ ઘણીવાર કેવું છે કે આમ સામેવાળાનો ઉત્સાહ એટલો હોય, ઉમંગ એટલો હોય, આ લોકોનો એટલો બધો પ્રેમ હતો બે જણાનો કે શરીર ભલે ને ના પાડે પણ મન અહીંયા આવવા માટે લાલાયિત હતું અને એના લીધે આજે અહીંયા આવ્યા. તો વાત કરતા હતા આપણે
ચંદ્રાવલીજીના પ્રાગટ્ય ઉત્સવનું. ખબર છે ને બધાને આજે ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ? ચંદ્રાવલીજી ઠાકોરજીના પરકીયા ગોપી અને રાધાજી ઠાકોરજીના સ્વકીયા ગોપી. ચંદ્રાવલીજીનું ગામ કયું? રીઠોરા. હવે સાંભળો, ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય રીઠોરામાં, પણ ચંદ્રાવલીજી સામનેજી સ્વરૂપે ક્યાં બિરાજે છે? ગોકુળમાં ગોકુળનાથજીની સાથે અને કામવનમાં મદન મોહનજીની સાથે. હવે એમના પ્રાગટ્યની વાત કરીએ, કારણ કે આજે જેના લગ્ન હોય ને એના ગીત ગાઈએ ને તો જેના લગ્ન હોય ને એના આનંદ આવે. તો આજે ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ. એમનું ગામ રીઠોડા, એમનું વિગ્રહ, એક મિનિટ, એમનું વિગ્રહ 14 વર્ષ 4 મહિના અને 20 દિવસ કાયમ માટે આ સ્વરૂપ એવું જ. એમનું સ્વરૂપ ચંદ્રમા જેવું ચળકતું સુંદર. એમના ભાવથી ને હાથી દાંતને બધું આવે. મોગરાની માળા, મોગરાના ફૂલ પણ એમના ભાવથી આવે. સફેદ કાંઈ પણ ધરીએ એ ચંદ્રાવલીજીના ભાવ, કારણ કે એટલા બધા ચંદ્રની ચાંદની જેવા હતા કે એ સ્વરૂપને કોઈની ઉપમા ક્યારેય આપી શકાય નહીં. એવા ચંદ્રાવલીજીનું ગામ રીઠોરા. આમાંથી રીઠોરા કેટલાય જોયું છે? એક મિનિટ રીખો. હવે વ્રજમાં જાઓ તો રીઠોરા જરૂર જજો. રળિયામણા બેઠક છે, સુંદર સ્વરૂપ છે. આ બાજુ ગુસાઈજી સ્વરૂપે બિરાજે અને બાજુમાં ગુસાઈજી કોનું સ્વરૂપ? ચંદ્રાવલીજીનું. એટલે ચંદ્રાવલીજી સ્વરૂપે બિરાજ. અને એટલા સુંદર શ્રૃંગારને એટલી સુંદર સેવા ચાલી રહી છે. અને ત્યાં જઈએ ત્યાંથી પાછું આપણને બહાર નીકળવાનું મન ન થાય એટલા. બેઠકજી તો રળિયામણા છે જ, પણ સ્વરૂપે એટલું સુંદર અને શ્રૃંગારે એવા. સૈયા મંદિર, અંદર બધી વ્યવસ્થા. તો હવે જાઓ ત્યારે બધાય જરૂર જજો. રાધાજીનું નનિહાલ ક્યાં? રાવલ. રાધાજીનું પ્રાગટ્ય બરસાનામાં નહીં, રાવલમાં. આપણે કીર્તન ગાય તો રાવલ મેં આજે જય જયકાર. તો કીર્તિજીનું નનિહાલ ક્યાં? મુખરાય. જાઓ તો મુખરાય એ જજો. વ્રજ છે ને એ જાણવા જેવું નથી, જઈને અનુભવવા જેવું છે. આજે હું એમ કહું કે હા, બાસુંદી એટલી સરસ છે, અંદર કેવો સૂકો મેવો છે. મિશ્રીથી તો ઓર કઢેલી લાગે છે, ઉપર મલાઈ વળી છે, પણ તમને બધાને એનો સ્વાદ નહીં આવે. પણ એ જ બાસુંદી જ્યારે તમારી થાળીમાં આવે અને તમે ઘૂંટડે જો એકી શ્વાસે પી જાય ને એને કહેવાય દવા. બરાબર ને? મારી વાત ખોટી હોય તો કહેજો. આપણે પુષ્ટિ માર્ગમાં દવા છે જ નહીં. દવાનું ઊંધું કરો શું થાય? વાદ. અહીંયા વાદ વિવાદ સ્વાદ કશું જ નથી. અહીંયા વૈષ્ણવનું વાલ છે. અહીંયા વાલ છે ને એટલે વાદ નથી. તો પુષ્ટિ માર્ગને તમે વ્રજમાં જાઓ, તમે જ્યાં જશો એને અનુભવશો. પણ જો તમે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ પ્રભુમાં પરોવાયેલા હશે તો
બાકી તમે એમ અહીંયા ઉઘાડી ગટર છે, અહીંયા ગંદકી છે, અહીંયા પગ ક્યાં મૂકવા? તો તમે વ્રજને માણી શકશો નહીં. તમને એ બધું દેખાય છે, એનો મતલબ એમ છે કે અહીંયા હજી બધું ભરીને ગયા છો. દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું, એ બધું જ્યાં સુધી ખાલી ના થાય ત્યાં સુધી જેને તમારે જાણવું છે, જેને તમારે જોવું છે, જેને તમારે મહેસૂસ કરવું છે, અને તમારા ને એના વચ્ચેનું અંતર નથી રાખવું, પણ એ અંતર્યામીને અંદર પધરાવવો છે, તો તમારા હૃદયમાં જગ્યા હશે ને તો એ આવશે. હું આવું અને અહીંયા ક્યાંય જગ્યા ન હોય, અને આશાબેને એમ કીધું આવો 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 આવો, એટલે ભાઈ પણ મારે અહીંયા ઊભું રહેવાય જગ્યા નથી, બેસું ક્યાં? પાછા મને આગ્રહ કરે, ના અમે તમારી રાહ જ જોતા હતા, સવારના આજે અમને આનંદ હતો, જેનો ફોન આવે એમ કહે કાં તો અમારે ઘરે છે, પણ મારે બેસવું ક્યાં? હું ત્યાંથી અહીંયા સુધી આવું તો હવે આ જગ્યા કેવી સરસ રાખી હતી, વિચાર કરતા હતા અહીંયા બેસશે, બધાને દેખાશે. તો આપણે જ્યારે પ્રભુને અંદર પધરાવવા હોય તો જગ્યા કરવી પડે ને મારવાલા. પછી મને એ બાર ઓલા કચરામાં બિહાડે તો મને એમ થાય આશાબેનને ત્યાં ખોટા ગયા, પ્રકાશભાઈ તેડવા ન આવ્યા હોત તો સારું હતું. થાય કે નહીં મારવાલા? એ ભાઈ મારી ભાષા કાઠિયાવાડી સમજાય છે ને બધાને, કારણ કે મને અહીંની ભાષા નથી ફાવતી, મને મારી જ ભાષા ફાવે. પણ આજે હું ત્યાં આવી અને આમ લીલોતરી જોઈ, હૈયાનો હરખ જોયો, એ આવકારો જોયો. અમારા કાઠિયાવાડમાં તો એવું કહેવાય, ભગવાન નહીં કે એકવાર ભૂલો પડ પછી તારી ત્રેવડ હોય તો જાજે. દ્વારકાધીશ એકવાર આવ્યા દ્વારકા, પછી અમે જવા દીધા? અમે ન જવા દઈએ.